अन्य समाचार विषे बात करिए तो करमसदનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થતા હાલ લોકો વિરોધ કરી રહ્યા છે। સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ ધરણા કર્યા। સરદારના વતન કરમસદના અસ્તિત્વ માટે ધરણા કરવામાં આવ્યા। ધારાસભ્યો અને સાંસદોને પણ આંદોલનમાં જોડાવાની અપીલ કરાઈ છે। જો નક્કર પરિણામ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। કરમસદને મહાનગરપાલિકાનું નામ આપવાની પણ માંગ છે। આણંદ મહાનગરપાલિકામાં 4 ગામનો સમાવેશ થયો છે। અમારી પાર્ટીના નેતાઓને યાદ કરાવો કે તમે વચનો આપેલા કે સરદારશ્રીનો દરજ્જો આપીશું એ પૂરો કરો, નહીં તો આંદોલન પછી વધારે થશે અને અમારું નહીં ચાલે તો મતનો તો અધિકાર છે જ બધા પાસે। પણ આ તો કરમસદનું નામો નિશાન કાઢ્યું ને મહાનગરપાલિકાનું મૂક્યું। હવે સામાન્ય રીતે આજે અમે જૂના જનસંઘી છીએ, જોડે એમની જોડે સરકારની સાથે છીએ, તો સાધારણ જો વિશ્વાસ કંઈ કરતો એનો કંઈક સારો માર્ગ કાઢી અને કામકાજ જો કરીએ તો વધારે પડતું એ કહેવાય। પરંતુ અહીં એક તરફી જે નિર્ણય થઈ ગયો છે અને એની અંદરથી અમારે આ ન છૂટકે આ આંદોલન કરવાનો સમય આવી ગયો। જો સરકાર આ સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામ કરમસદને સ્વતંત્રતા નહીં આપે તો ગુજરાતના ખૂણે ખૂણે દરેક તાલુકે દરેક જિલ્લે આ આંદોલનની જ્યોત જલાવવામાં આવશે। આ મંચ ઉપરથી કાલે સમગ્ર સમાજના સમગ્ર પક્ષના લોકોએ આહવાન કરવામાં આવ્યું હતું। આપણે આઝાદીમાં મેઇન કોણ હતા? સરદાર, ગાંધીજી અને જવાહર। એ ત્રણ ત્રિપુટીએ જે કામ કર્યું છે એ ગામનું નામ તો ના ભૂસાવવું જોઈએ કે સરદારનો જન્મ કઈ, સરદારનું વતન કરમસદ। તો તમે એ કરમસદને ચાલુ રાખો તો સરદાર પોતે જીવંત છે એવું લાગે। I support this Andolan. I want to make sure that Karamsad stay as Karamsad and also Vallabh Vidyanagar stay as Vallabh Vidyanagar. Also Vitthal Udyog Nagar should stay as Vitthal Udyog Nagar because that is all related to Sri Sardar Vallabhbhai Patel's work, contribution that Sardar Vallabhbhai Patel has made to build Karamsad.